દેવજીભાઈ કહીએ કોઈ મોના નહીં, અને હું પુરુષ સિવાય ધૂણતી નહીં. આ ભાઈ નો પગ કપાવાનો હતો. આ ભાઈ નો ભાઈ છે દર્શન કરવા આવ્યો. પ્રવીણ માસ્ટર એવું બોલ્યા કે એક વખત મારી ભીખા ભુવાની ચહેરે જા. એ તો આજ બહુ ધૂણતો હતો ને એવું કીધું કે ભાઈ તારા ભાઈ નો પગ કપાવવાનો છે, તું મારા આશીર્વાદ લેવા માટે આવ્યો છે. કેટલી રસી આવતી હતી પગમાં? 200 થી 250 ગ્રામ રસી આવતી હતી. આખું પગ ગેગરીન થઈ ગયું હતું, ગંધ મારતો હતો, ફોગાઈ ગયો હતો આટકો સુધી. અને આબુ ને એવું બોલી કે માં મારો છોકરો જેણો જેણો છે પગ કપાઈ જાત મારું થાહ હું મારા ઘરમાં પથારી ફરી જા. એ દાડો માણસો એવું બોલ્યા હોય ને કઈ રબારીની માતા તારા ભાઈના પગ નહીં હાલ. જગત એવું બોલી કે આટલાથી પગ કપાઈ દે ને કે શરીરમાં પહેરી જા તારો ભાઈ મરી જા.